નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સાંભળીએ આજના મુખ્ય 10 સમાચાર. હવામાન વિભાગ દ્વારા અગાઉ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જે સિસ્ટમને કારણે કમોસમી વરસાદની શક્યતા હતી તે સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં વરસાદનો ખતરો હવે ઓછો થયો છે. ત્યારે હવે ગુજરાતમાં પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડ્યો. રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા ફેબ્રુઆરીમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થયો છે. કડીના ડરણ ગામે નવા મકાનમાં લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે, એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધા ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે. શહેરમાં વધતા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો, જેમાં સ્ટાર બજાર પાસે દારૂ પીધેલા કાર ચાલકે ઓવર સ્પીડમાં BMW કાર ચલાવી BRTS રેલિંગ સાથે કાર અથડાવી હતી. અકસ્માતના પગલે સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં જમીન વિવાદમાં એડવોકેટ સાજિદ ખાન પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલામાં હુમલાખોરોએ વકીલની કાર પર બેઝબોલના ધોકા વડે તોડફોડ પણ કરી. જોકે આ જીવલેણ હુમલામાં વકીલનો આબાદ બચાવ થયો. હુમલાખોરો ફાયરિંગ અને તોડફોડ કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ચાણસ્મા શહેરમાં 4 રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી હતી, જ્યારે 7 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, કાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ લાંબા સમયથી નવજીવન સ્પોર્ટ્સ ક્લબના આવરણ હેઠળ ચાલતું હોવાનું સામે આવ્યું છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ત્યાં જવા ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય ગુજરાત ST અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકો દ્વારા પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી, જે ST વિભાગે સ્વીકારી છે. 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે ST વિભાગ દ્વારા રહેલા સહિતની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો પણ જાહેર કરી આપવામાં આવ્યા છે. ભુજ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસે બેંક ફ્રોડ કરતી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ફેક ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવી નાણાંની હેરાફેરી કરતા હતા. LCBની ટીમને આ બંને પાસેથી 47 ચેકબુક, 42 ATM કાર્ડ, બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ, વિવિધ બેંકની પાસબુક, નોટરી કરેલા દસ્તાવેજો, લાઇટ બિલ, 7 મોબાઈલ ફોન, 1 લેપટોપ અને પેન ડ્રાઈવ મળી આવ્યા છે. તેમજ તપાસમાં 1.5 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનું પણ સામે આવ્યું છે. મહાકુંભનું ત્રીજું અને છેલ્લું અમૃત સ્નાન વસંત પંચમીના દિવસે શરૂ થયું છે. હાથમાં તલવાર, ગદા, ઢોલ, શંખ, શરીર પર ભભૂત, આંખોમાં કાળા ચશ્મા, ઘોડા અને રથની સવારી. ઋષિમુનિઓ હર હર મહાદેવના નારા લગાવતા સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સૌ પ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા. ત્યાં અમૃત સ્નાન કર્યું. ત્યારબાદ સૌથી મોટા જૂના અખાડા સાથે કિન્નર અખાડાએ અમૃત સ્નાન કર્યું. હવે આ વાહન અખાડા સંગમમાં પહોંચી ગયા છે. 13 અખાડા એક પછી એક સ્નાન કરશે. ભારતે 5મી T20માં ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું.
મુંબઈમાં અભિષેક શર્માના 135 રનના દમ પર ભારતે 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મોહમ્મદ શમીની 3 વિકેટ અને શિવમ દુબેની 2 વિકેટની મદદથી ઇંગ્લિશ ટીમ 10.3 ઓવરમાં 97 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી. સંજુ સેમસને સિક્સર ફટકારીને ઇનિંગનું ખાતું ખોલાવ્યું હતું. જ્યારે તે ઈજાગ્રસ્ત થયો ત્યારે તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટ કીપિંગની જવાબદારી સંભાળી હતી. સૂર્યકુમાર યાદવે પાછળ દોડીને કેચ ઝડપ્યો હતો. અમેરિકામાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. હ્યુસ્ટન એરપોર્ટ પર યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ટેક ઓફ વખતે આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર પ્લેન હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂયોર્ક માટે રનવે પર ઉડાન ભરવાનું હતું ત્યારે તેની એક વિંગમાં આગ લાગી હતી. વિમાનમાં આગ દેખાતાની સાથે જ તેને તરત જ ટેક ઓફ કરતા અટકાવી દેવામાં આવ્યું હતું અને મુસાફરોને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હ્યુસ્ટન ફાયર વિભાગનું કહેવું છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.